કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 3/7/2026 અને વાર થયો મિત્રો આજે કયો? તો શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિત્રો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે બજારમાં જબરદસ્ત તેજી સાથે ખુલે એવું દેખાઈ રહ્યું છે મિત્રો. ગિફ્ટ નિફ્ટી લગભગ 150 અંકની ઉપર કામકાજ કરી રહી છે, ખરું ને? અને બજાર હવે મિત્રો મસ્ત, મેં તમને પહેલાં પણ કહ્યું હતું જ્યારે બજાર તૂટતું હતું ત્યારે કદાચ મારા શબ્દો તમે વિડીયોના માધ્યમ દ્વારા સાંભળ્યા હશે કે બજાર તૂટતું હોય ત્યારે એક્યુમ્યુલેટ કરજો, માલ ભેગો કરજો. તૂટતા બજારમાં માલ લેતા રહેવાનું, ઉછળતા બજારમાં માલ ખંચેરતા રહેવાનું. કહ્યું હતું ને, પેનિકી સેટ પણ કરતા નહીં. માલ પડ્યો હોય તો એને પડી રાખજો, ગભરાઈને કોઈ વેચતા નહીં. આ પણ કહ્યું હતું, ખરું ને? બીજું મિત્રો કે કેનેક્સ માઇક્રો ઉપર ફરીથી આપણે કોન્સન્ટ્રેટ કરીશું. 2389 રૂપિયા ગઈકાલે બંધ, લગભગ 100 રૂપિયા ઉપરની તેજી. ધીમે 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 ઉપરની સાઈડ સરકી રહ્યો છે. મેં તમને કહેલું 1900 રૂપિયાના ભાવથી, એની પણ ચર્ચા કરીશું. પણ ગઈકાલે કેવું રહ્યું બજાર, આજે બીજા બધા કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે એના ઉપર પણ ચર્ચા કરીશું. અને કયા સેક્ટર ઉપર કોન્સન્ટ્રેટ કરી શકાય હજુ પણ, એ પણ ચર્ચામાં લઈશું. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું. તો મિત્રો ગઈકાલે નિફ્ટી 170 અંક એટલે કે 169 અંકના વધારા સાથે લગભગ 24,175 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 579 અંકના વધારા સાથે 77,502 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ 311 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 1784 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ડીઆઈઆઈ કોન્સ્ટન્ટ 2 ગણા 3 ગણા 4 ગણા પૈસા એફઆઈઆઈ વેચે એના કરતાં એટલા પ્રમાણમાં નાખે છે અને બજારને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો જેન્સર ટેકનોલોજી 9.7% તેજી, સીઈ ઇન્ફોર્મેશન સિસ્ટમ 8.1% તેજી, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ બેટરીવાળી કંપની છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો એન્સિલરી કહેવાય, 7.4% તેજી. સોના બીએલડબલ્યુ એ પણ ફોર્જિંગ કંપની છે મિત્રો, 6.9% તેજી જોવા મળી. ટાટા ટેકનોલોજી બહુ સુપર રીતે ચાલ્યો ગઈકાલે, 6.3%ની એમાં પણ તેજી આવી. પછી એપોલો ટાયર, હમણાં પરમ દિવસે કે ચોથા દિવસે જ મને એક ભાઈએ પૂછ્યું હતું કે એપોલો ટાયર લેવાય. મેં કીધું યસ, બિંદાસ લેજો. આવી કંપનીઓ જુઓ, ડાબર, એપોલો ટાયર, મેરિકો, ઇમામી, બાટા, આ બધા છે ને ઘટાડે જેમ બને એમ થોડા આવી બ્રાન્ડો બધી ભેગી કરતા રહેવાનું. આ બધી બ્રાન્ડ કહેવાય, ફેમસ બ્રાન્ડો. બ્રાન્ડ વેલ્યુ વાળા સ્ટોક્સ આગળ જતા રિટર્ન સારું આપશે તમને. પરસિસ્ટન્સ સિસ્ટમ મિત્રો 5.8%ની એમાં પણ તેજી જોવા મળી. ગઈકાલે મિડ કેપ આઈટી ઉપર કોન્સન્ટ્રેટ હતું, ધડાધડ દોડતા હતા અને આઈટી સેક્ટર આખું બાઉન્સ કરવાની તૈયારી ચાલી રહી છે. ઘટનારા શેરોમાં જોઈએ તો ગુજરાત એનર્જી 11.8%નો ઘટાડો, બેંક ઓફ બરોડામાં 4.2% નીકળી ગયો, થર્મેક્સ લિમિટેડમાં 4%ની મંદી, એઆઈએ એન્જિનિયરિંગમાં 3.9%ની મંદી, એચએફસીએલમાં 3.5%ની મંદી, રીટ્સ આરઆઈટીઈએસ રીટ્સમાં 3.5%ની મંદી, એ પણ રેલવે સ્ટોક્સ છે મિત્રો. કિર્લોસ્કર બ્રધર 3.4%ની મંદી. હવે વાત કરીએ મિત્રો આજના બજારની, તો આજે પહેલું એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે અદાણી એન્ટરપ્રાઇઝનો QIP લોન્ચ થઈ ગયો છે. 10,000 કરોડનો QIP, 2883 રૂપિયાનો ભાવ
અત્યારના ભાવથી લગભગ 9% ડિસ્કાઉન્ટ સાથે QIP છે, બરાબર. તો એ પણ લોન્ચ થઈ રહ્યો છે, એટલે 10,000 કરોડ રૂપિયા અદાણી એન્ટરપ્રાઇઝ જોડે આવશે, એટલે ડેવલપમેન્ટ માટે કામ લાગશે, ખરું ને? વિકાસ કરવા માટે, અદાણી એન્ટરપ્રાઇઝનો વિકાસ કરવા માટે 10,000 કરોડ રૂપિયા એમની જોડે QIPના માધ્યમ દ્વારા એમની જોડે આવશે. હવે ડીમાર્ટ જે છે એ ડીમાર્ટનું પણ Q1 અપડેટ આવી ગયું છે. સ્ટેન્ડ એલોન જો રેવન્યુ કહી શકાય એમાં 15%નો જમ્પ જોવા મળ્યો છે. લગભગ 18,000 કરોડનું રેવન્યુ જનરેટ કર્યું છે. તો એમાં પણ આજે હલચલ રહી શકે છે મિત્રો. પછી બીજી વાત કરીએ તો મેરિકોના બિસ્કિટ આવે છે. મેરિકો તમે જાણો છો FMCG કંપની છે, અને એનું Q1 અપડેટ આવી ગયું છે. ખતરનાક મજબૂત Q1 અપડેટ છે, એટલે આજે એના સ્ટોક ઉપર અસર જોવા મળશે, ખરું ને મિત્રો? પછી બીજું વસ્તુ મિત્રો કે કેરનેક્સની આપણે વાત કરતા હતા. કેરનેક્સ મિત્રો ગઈકાલે પણ, પરમ દિવસે પણ તેજી હતી, ગઈકાલે પણ તેજી હતી. આવા ઉછાળે એકદમ ઊંચા ભાવે કોઈ ફસાતા નહીં. સહેજ નીચો આવે એટલે તમે લેજો, ઉતાવળ કરતા નહીં. ના આવે તો કંઈ નહીં, 1, 2, 3 મારી જવા દો. એવું નહીં વિચારવાનું કે આના વગર આપણી દુનિયા અટકી જશે. બીજો લાવીશું કેરનેક્સનો, ભાઈ ક્યાંય ગભરાવાની જરૂર નથી. આપણી પાસે ખજાનો છે. આ નહીં તો પેલો, પેલો નહીં તો આ, ખરું ને મિત્રો? પણ ધૈર્યતા રાખજો, ધીરજ રાખજો. ઘટાડો પણ આવશે એમાં, પછી ઉછાળો પણ આવશે, પણ ધીરજવાળા હશે ને એ કમાશે. બાકી બધા જ શેર બજારના આપીને છૂમંતર થઈ જશે. અમુક લલોપતિયા હોય છે, હાલના હાલ કમાઈ લેવું હોય છે, નાખ્યા નહીં કે ડબલ થવા જોવું કે છે. ઓમો તો મૂડીની 1, 2, 3 થઈ ગઈ. એટલે હું વારે ઘડીએ કહું છું મિત્રો કે લાલચ, લોભ અને અતિશોક્તિથી દૂર રહો. આ કોલ પુટ ઓપ્શન શું કરે છે? તમને થોડી લાલચ આપે ને તમને 2,000 રૂપિયા, 4,000 રૂપિયા આમ 5-10 મિનિટમાં કમાઈને તમને આમ બતાવી દે. આમ દોડ કરતો હોય ત્યાં વેચી દો એટલે 10 મિનિટમાં 3,000 રૂપિયા પ્રોફિટ થઈ ગયો. એટલે તમે કેવા આમ છાતી કાઢીને ફરો, હા આપણે તો 5-10 મિનિટમાં 3,000 કમાયા. અને પછી બીજી વાર તમે કરો ને એટલે સીધા જ 8,000 લઈને જતો રહે. તો કે મેં તમને આપ્યા હતા એ, અને બીજા 5 લાવો તમે, એમ કરીને 8 લઈને હેડવા મળે. તમે તો એમના એમ જ રહો. એટલે મિત્રો મારા જેટલા વ્યુઅર્સ છે, જેટલા સબસ્ક્રાઈબર્સ છે, જેટલા મેમ્બર્સ છે, બધાને મારી આ વિનંતી છે કે ધીરજ, ધૈર્યતા અને સારા સ્ટોક્સને એવું લાગે તો પોર્ટફોલિયો રીબેલેન્સિંગ કરતા શીખો. પોર્ટફોલિયોમાં અમુક સ્ટોક એવી ચકલી બકલી ભરાઈ ગઈ હોય તો કાઢ નાખવાની, ભલે થોડી નુકસાન થતી હોય. થોડી નુકસાન કરીને ચકલીમાંથી નીકળી અને હાથીમાં આવી જવાનું. પણ એ ચકલી હાબદી તમને એવું લાગે કે આ બહરી વળી જાય એવી છે, ચકલીઓને ઉઠતા વાર લાગે. કારણ કે ચકલીઓ શું હોય કે છેલ્લું જ્યારે પિક્ચરનો એન્ડ હોય ને એટલે જ ઉડવાનું ચાલુ કરે. તેજીનો એન્ડ હોય એટલે ચકલીઓ ઉડે. ચકલીઓ ઉડે એટલે સમજવાનું કે તેજીનો એન્ડ છે. કારણ કે બધાને ભરાવા પડે ને ચકલીઓમાં, પછી પાડે નીચે. ખરું મિત્રો? હવે એક બીજો IPO મિત્રો આજે છેલ્લો દિવસ છે, ખાસ તમને યાદ કરાવી દઉં. IPOમાં નેક પેકેજિંગ આજે છેલ્લો દિવસ 161 થી 170 રૂપિયાનો ભાવ છે. 88નો લોટ છે શેર, અને 15% જેટલું પ્રોફિટ થાય એવું ગ્રે માર્કેટ પ્રીમિયમ બતાવી રહ્યું છે. તો 439 કરોડનો IPO છે, એમાં તમે એપ્લાય 15%ના પ્રોફિટ માટે ગણતરી રાખી અને ક્યાંક ને ક્યાંક કરવું હોય તો તમે કરી શકો છો. બાકી કોઈનું ફોર્સ નથી. ઓકે. બીજું રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. ટીટાગઢ વેગન, RVNL, IRFC
અને ઇરકોન, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. લગભગ હજુ ચાલ્યા નથી, ગમે ત્યારે વાવાઝોડાની અસર આવશે અને એકદમ દોડવાના ચાલુ કરશે. એકદમ દોડશે એટલે તમે લોકો એને પકડી પણ નહીં શકો, એવું ભાગશે. કારણ કે આ ભાગે એટલે એક બે દાડા નહીં ભાગતા, સીધું અઠવાડિયું 10 દાડા એકદમ કોન્સ્ટન્ટ ઉપર જ ખેંચ. ખરું ને મિત્રો? એટલે બધું ધ્યાન રાખજો, શાંતિ રાખજો, ઉતાવળ કરતા નહીં અને ધીરજતાથી ધૈર્યતાથી કામ કરજો. પૈસા બને છે પણ માઇન્ડ શાંત હોય એ લોકોને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી, ફળદાયી રહ્યું. માય પ્રોફિટ પોઈન્ટ જનરેટ આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.